ऐसा सोचोगे तुम वैसा बन जाओगे। तो आपको एक मुद्दो હતો માતા પિતા વંદના, માતૃ પિતૃ વંદના। તો આ ગંભીર મુદ્દો છે, બધા જ લોકો ધ્યાનથી સાંભળે। આપણે આપણા માતા પિતાનું તો બહુ બધું ઋણ છે ને આપણા ઉપર, આપણા માતા પિતાનું આરોપ, આપણા માતા પિતાનું તો આપણા ઉપર બહુ ઋણ છે કે નહીં? આપણા માતા પિતાને તો કેટલું બધું થેન્ક યુ કહીએ તો પણ ઓછું છે। હા, આપણે શરૂઆત કરીએ તો આપણે ગીત વારંવાર સાંભળીએ છીએ। એ ગીતના શબ્દો શું છે? એ ગીતના શબ્દો છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। અગણિત છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં। ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। મા બાપના તો આપણી પર ઘણા બધા ઉપકાર છે। એક બીજું પણ વાક્ય કાવ્ય તમે ભણતા હશો, કવિ દલપતરાયનો। હા, એ હું તમને કડી એક સંભળાવું છું, મને એક જ કડી આવડે છે, પણ એ શબ્દો તમે જોજો એના, આપણા મા બાપ વિશે બહુ સરસ લખ્યું છે। એ શબ્દો છે, તમને કોકને આવડતું પણ હશે। હતો હું સૂતો પારણે, પુત્ર નાનો રડું છીકતું રાખતું, કોણ છાનું મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી જયા દયાળી જ માતું। આપણી પર એનો અનગણિત ઉપકાર છે। એને શું કહ્યું એની આપણે કલ્પના જ ન કરી શકીએ। આપણા મમ્મી, આપણા પપ્પા, આપણા દાદા, આપણા દાદી એને આપણા માટે ઘણું બધું કરેલું છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ, એટલું બધું એને કરેલું છે। હવે બધા ધ્યાનથી સાંભળજો, બધા જ ભાઈઓ બહેનો સેવાદારીઓ। શા માટે આપણે મમ્મીને પેલા યાદ કરીએ? મા માટે તો કહેવાય ને, જનની જોડ સખી નહીં મળે ને ડોળ। મા માટે તો કે ઘણા બધા એવા શબ્દો છે કે મા કોઈની મરશો નહીં। હા, મા પપ્પા મરશો નહીં એવું ગાય નથી, પપ્પા બી મહાન છે, પણ મા માટે ગાયન છે, મા કોઈની મરશો નહીં। કારણ કે મા જીવિત છે તો કઈ પપ્પા કદાચ કોઈ કારણોસર ઘણા મરી જાય તો પણ મા કેટલી મહેનત કરીને પણ ગમે એમ કરીને એના જો બચપનથી આપણે બધું શીખવાડ્યું ને, માએ બચપનથી બધું શીખવાડ્યું આપણને। નાનું બાળક હોય ને તેને બધું શીખવાડે, મમ્મી, પાપા, મા, એવું એક એક શબ્દ શીખવાડે। ટીચર તો આપણને પછી શીખવાડે, પણ પહેલા તો કે માએ બધું શીખવાડ્યું। મા, બાપા, મમ્મી, પાપા, કાંઈ વસ્તુ પણ આપણે એક એક સેકન્ડ શીખવાડે। કાંઈ વસ્તુ નાનું છોકરું હોય એને થોડી ખબર પડે, કાંઈ અગ્નિ હોય, કંઈ લાલ વસ્તુ હોય, ઇલેક્ટ્રિક કરંટ હોય, ગેસ હોય, તો આપણે માં કે બેટા જ્ઞાન જ હોય, બેટા આપણે સમજાવું જ્ઞાન જ હોય બેટા, એટલે કે પોઈન્ટમાં જ્ઞાન દબી જાય। આપણે તો કઈ ખબર ન પડતી નાના હોય તો આપણે શું કહે, બેટા એક એક વસ્તુ શીખવાડે કે બેટા આમ ન કરાય, આમ કરાય, આમ બેસાય, આમ વાળ વરાય, બધું શીખવાડ્યું ને આપણે। કપડાં પહેરાવતા શીખવાડ્યું, હવે આપણને આવડી જાય કપડાં પહેરતા। આપણને કપડાં પહેરતા નતો આવડતું, મોજા પહેરતા થોડા આવડે, નાના છોકરાને મોજા પહેરતા ન આવડે, આપણને મોજા પહેરતા પણ આવડી ગયું। એ કોણે શીખવાડ્યું? આપણી માએ શીખવાડ્યું। અને આપણી માં આપણા માટે શું કરે, શું નથી કરતું એમ કહો, 24 કલાક કામ કરે ઘરમાં। તમારા માટે સવારે આપણા બધા માટે નાસ્તો બનાવે ને, એમને થોડું બની જાય, વહેલું ઉઠવું પડે, ફરી રાત્રે તૈયારી કરવી પડે, ઢોકળા બનાવે રાત્રે મૂકવું પડે, અને એ આપણી માં કેટલી મહેનત કરે। ઘરે જાય તો પાછું રસોઈ તૈયાર હોય પપ્પા માટે, આપણા માટે, અને આપણે જઈને કે લાવો મમ્મી શું બનાવ્યું, આ નથી ભાવતું, ઓલું આપો, ફલાણું આપો, ફરમાઈશ હોય આપણી। અને જે ફરમાઈશ કરે એ પણ માં પૂરી કરે। કોઈ બીજા પૂરી કરે? બીજે જઈને એમ કહો મારા ખાવું તો કોઈ ખવડાવે?
માં ખવડાવે. 24 કલાક માં કામ કરે, આપણા કપડા ધોવે, આપણા બેગ સરખી કરી દે, આપણે લંચ બોક્સ આપે, આપણા કપડા વ્યવસ્થિત રાખે. તો માં જ છે. માનું કોઈ દિવસ ઋણ ન ચૂકવી શકે. આપણે કોઈ ઘણી કઈ લાગે કરે તો આપણે શું કરીએ? બહુ દુઃખ આવે તો શું કહીએ? શું કહેશું આપણે? કોઈ તકલીફ પડે તો શું કહીએ? ઓ માં. શું કહેશું? એ માં, એ બાપા. એમ બાપાની ગળીમાં બોલે, માં બોલશું. એ ભગવાન, અવાજ નહીં બેટા, અવાજ. એ ભગવાન કહેશું, અથવા તો શું કહેશું? હે ભગવાન, અથવા ઓ માં, એ બા, એ મારી રે. તો કોણ યાદ આવે છે? માં યાદ આવે ને આપણને કઈ તકલીફ પડે તો. કારણ કે માં એટલે આપણો સંબંધ છે. તો આપણે બધા મમ્મી તો અહીંયા હાજર નથી, તમારા મમ્મી પપ્પાને બોલાવો, આપણો હોલ નાનો હતો. તો આપણે દિલથી અત્યારે માને થેન્ક યુ કેવું કહેશું ને, દિલથી. તો બધા જ આપણે દિલથી કહીએ લવ યુ મમ્મી. બધા એક સાથે બોલો, હાથ ઊંચો કરીને લવ યુ મમ્મી. પાછું એક કરી લવ યુ, દિલથી બોલવાનું લવ યુ મમ્મી. બધા એક સાથે હું પેલા બોલું, પછી તમારે બોલવાનું લવ યુ મમ્મી. દિલથી આપણા સંકલ્પ પાસે પહોંચે છે. હવે આપણે પપ્પા વિશે વાત કરી દઈએ 2 મિનિટ કે પપ્પાનો શું રોલ છે. માં તો માં છે, પણ પપ્પા તો પપ્પા છે. માનો તો એક જ શબ્દ છે, પપ્પામાં 3 શબ્દ આવે. એ તો બહુ ભારીખમ ભજન છે. આપણા માટે પૈસા કોણ કમાવા જાય? આપણે કપડા લઈએ, જમીએ છીએ. આવી જાઓ અંદર, ખુરશી લઈને આવી જાઓ. ખુરશી લઈ નરસિંહભાઈ, ખુરશી લઈને આવી જાઓ. પપ્પા તો પપ્પા જ છે. પપ્પા માટે તો શું કહે છે આપણે? પપ્પા માટે શું કહે? આપણે આ બધું ઘરે ખાઈએ છીએ, પીએ છીએ, જમીએ છીએ, તો એ કોણ કમાવા જાય? આપણા માટે કમાવા જાય ને. પપ્પા નોકરી કરવા જાય, ધંધો કરવા જાય. નોકરીમાં ઘણી ફરી એસી ન હોય, તડકે કામ કરવું પડે, ઉઘાડીએ કામ કરવું પડે, કેટલી બધી ગરમી હોય. તો એ કોણ છે? એ આપણા પપ્પા. કોના માટે જાય છે? આપણા માટે. કે આપણું બાળક સારી સ્કૂલમાં ભણે, ફી ભરીએ, સારા કપડાં લઈ દે, ચોપડા લઈ દે, ટ્યુશન લઈએ, સારી મોટરમાં ફરે, એસીમાં ફરે. તો એ કોણ મહેનત કરે છે? કોના માટે કરે છે? એ આપણા મમ્મી માટે. આપણા માટે આપણા પપ્પા મહેનત કરે છે. અને કેટલી ગરમીમાં કામ કરતા હોય. આપણે ઘરે સ્કૂલમાં ભણીને એસીમાં સૂતા હોઈએ, અને આપણા મમ્મી તો ગરમીમાં કામ કરતા હોય. પપ્પા ઘણાના મમ્મી પણ જોબ કરતા હોય. તો એ પપ્પા માટે પણ આપણે શું કહેશું? દિલથી શુક્રિયા પપ્પા. તો એક ફેર પપ્પા માટે બોલી જાય શુક્રિયા, લવ યુ પપ્પા. બધા એક સાથે બોલશો લવ યુ પપ્પા. બહુ જોરથી. છોકરાના પણ ફોટા લેજો ભાઈ. છોકરાના ફોટા લેજો. છોકરાના એક સાથે બધા બોલીએ લવ યુ પપ્પા. લવ યુ પપ્પા. અને આપણા દાદા દાદી તો વડલા સમાન છે. આપણા દાદા દાદીએ ખૂબ મહેનત કરી, એટલે આપણે પપ્પા સુખી છે ને આપણે સુખી છીએ. આપણા દાદા દાદી તો એના થકી આપણે સુખી છીએ. દાદા દાદી થકી તો સુખી છીએ. એટલે દાદા દાદીને તો ડબલ થેન્ક યુ. દાદા દાદી તમારા ભેગા હશે, ગામડે રહેતા હોય તો આજે પેલું કામ કરજો. આજે જઈને જે ઘરમાં હાજર હોય ને, મમ્મી હોય તો મમ્મી, પપ્પા હોય તો પપ્પા, આજે જઈને પગે લાગજો. તમને ખબર છે પિક્ચરનો અક્ષય કપૂરનો ઓળખો છે બધા? રૌડી રાઠોડ ને ધડકનનો પિક્ચરનો એક્ટર ઓળખો બધા? એનું નામ છે અક્ષય કપૂર. અક્ષય કપૂર એક ઇન્ટરવ્યુમાં એને વાત કરી હતી કે હું જ્યારે શૂટિંગ કરવા જાઉં છું ને, આજની તારીખમાં કેવડો મોટો થઈ ગયો, મારાથી બી મોટો હોય, કે શૂટિંગ કરવા જાઉં ને તો પણ હું હંમેશા મારા મમ્મી પપ્પાને પગે લાગીને જાઉં છું. મારા મમ્મી પપ્પાને પગે લાગીને જાઉં છું શૂટિંગ કરવા જાઉં છું તો પણ. એટલે હું જીવનમાં સફળ થયો છું. તો આપણે પણ આપણા મમ્મી પપ્પાને જો પગે લાગશું ને તો એના આશીર્વાદ આપણી માથે મળશે, અને આપણે કોઈ દિવસ જીવનમાં નિષ્ફળ નહીં જોઈએ. મમ્મી પપ્પા માટે એક શાયરી છે. એ શાયરીના શબ્દો છે જીतना आपका सिर, जितना आपका सिर मम्मी पापा के चरणों में, माता पिता के चरणों में झुका रहेगा. जितना आपका सिर माता पिता के चरणों में झुका रहेगा,
उतना ही दुनिया के आगे आपका सिर ऊंचा रहेगा, उतना ही दुनिया के आगे सिर आपका ऊंचा रहेगा। ये છે આપણા માતા પિતા માટેની આ વાત। તો આપણા માતા પિતા તો મહાન છે। મંદિરમાં એક બીજી પણ એક ગાયન છે કે મંદિર में वो भगवान है, मंदिर में वो भगवान है जिसने हमने बनाया है। આપણે જ બનાવીએ ને મૂર્તિ, मंदिर में वो भगवान है जिसको हमने बनाया है, लेकिन अपने घर में माता पिता रूपी भगवान वो है जो माता पिता ने हमको बनाया है, जो माता पिता ने हमको बनाया है। एक छल्लू વાત કહી દો, બહુ સમજ્યા જેવી છે, મોટા છોકરા સમજી શકશે બહેનો ભાઈઓ। माँ कहती है ये वाक्य एक शायरी है, एक शायरी नहीं एक वाक्य है। जब मैं रास्ते से गुजरा तो बिल्ली ने काटा, बिल्ली ने काटा माना रास्ता में बिल्ली आड़ी पड़ी। मैं रास्ते से गुजरा तो बिल्ली ने काटा, तो मम्मी ने कहा, माँ ने कहा बेटा रुक जा, माँ ने कहा बेटा रुक जा। मैं अंधश्रद्धा को नहीं मानता, मैं अंधश्रद्धा को नहीं मानता, मैं माँ को मानता हूँ। એનો મતલબ શું થયો ખબર છે? मैं अंधश्रद्धा को नहीं मानता, मैं माँ को मानता हूँ। એનો મતલબ એ થયો કે બિલાડી આડી પડી તો કઈ અપશુકન ન થાય, હું માનતો નથી, પણ માએ કીધું કે બેટા रुक जा, तो मैं रुक जाता हूँ। તો માએ કીધું કાંઈ વાંધો નહીં, તો ઉભો રહો 2 મિનિટ, બીજું હું માનતો નથી પણ માએ કીધું એટલે આજ્ઞા મળી। मैं रुक जाता हूँ, मैं अंधश्रद्धा को नहीं मानता, मैं माँ को मानता हूँ। તમે જેટલું માતા પિતાની આજ્ઞા માનશો ને એટલા જીવનમાં આગળ વધશો। આપણે માતા પિતા કહે ને એમ જ કરવાનું। માતા પિતા કે બેટા મોબાઈલ મૂકી દેવો તો મૂકી દેવાનો, બેટા આમ કરો તો એમ જ કરવાનું, બેટા હવે બેન બહુ તડકો થઈ ગયો હવે રમવું નથી તો એમ કરવાનું, કારણ કે આપણું કલ્યાણ હોય, એમાં આપણું ભલું હોય, એમાં જ આપણું હિત હોય, બરોબર છે? તો આપણા માતા પિતા અને આપણા સૌથી મોટા માતા પિતા કોણ છે? એ ભગવાન છે। તુમીઓ માતા પિતા તુમીઓ, ભગવાન આપણા કાયમના માતા પિતા છે। આ તો એક જન્મના છે, જન્મના માતા પિતા એ શ્રી બાબા છે। તો એને આપણે કોઈ દિવસ ભૂલવા નથી, એનો તો દિલથી શુક્રિયા માનીએ, એ જ આપણને બચાવનાર છે। તો રોજ ઉઠીને આ 7 સ્પોટ છે ને એ હું તમને બોલાવીશ, પછી એ આપણે બોલશું આજે 7 સ્પોટ્સ, અને પછી આજનો કાર્યક્રમ આપણે ચાલુ કરશું। જેવું વિચારશો એવું થશે। તો 7